કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું ઉનાળામાં સૌની પસંદ એવી પાક્કી કેરીમાંથી બનતી સ્વીટ એવા કેરીના લાડુની રેસીપી। આ લાડુ બનાવવામાં જેટલા ઇઝી છે તેટલા જ તે ખાવામાં ટેસ્ટી બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। કેરીના લાડુ બનાવવા માટે અહીં મેં એક પાક્કી કેરી લીધી છે। અહીં તમે કોઈપણ જાતની પાક્કી કેરી લઈ શકો છો। બસ આપણી કેરી દળદાર અને આ રીતે એકદમ સારી રીતે પાકેલી હોવી ખૂબ જ જરૂરી છે। સાથે મેં અહીં અડધો નંગ જેટલું લીલું નાળિયેર લીધું છે। અહીં તમે લીલા નાળિયેરની જગ્યાએ સૂકા નાળિયેરનું જે તૈયાર છીણ મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ લીલા નાળિયેરનો ટેસ્ટ આ લાડુમાં ખૂબ જ સરસ લાગે છે। હવે લાડુ બનાવતા પહેલાં આપણે આ નાળિયેરમાંથી કોપરાનો ભાગ અલગ કરી લઈશું। હવે કોપરાની પાછળના ભાગના ડાર્ક ભાગને આપણે આ રીતે ચપ્પા વડે દૂર કરી લઈશું અને ત્યારબાદ તેના રફલી ઝીણા પીસ કટ કરી લઈશું। અહીં મેં બધા જ કોપરાના ઝીણા પીસ કટ કરી લીધા છે। તો હવે કોપરાને સાઈડ પર રાખી દઈએ। હવે આપણે લીધેલી કેરીમાંથી છાલનો ભાગ ઉતારી તેના પલ્પને પણ ગોટલાના ભાગથી અલગ કરી લઈશું। હવે આ પલ્પમાંથી આપણે તેના રફલી ઝીણા પીસ કટ કરી લઈશું। અહીં આપણી કેરીનો કલર જેટલો સરસ હશે તેટલા જ આપણા લાડુ દેખાવમાં સુંદર બનશે। અહીં આપણી કેરીમાંથી પીસ તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ફટાફટ લાડુ બનાવી લઈએ। હવે આપણે કટ કરેલા કોપરાના પીસને એક મિક્સર જારમાં એડ કરી લઈશું અને મિક્સર જારનું ઢાંકણ ઢાંકી તેને સારી રીતે પીસી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું કોપરું એકદમ સારી રીતે પીસાઈ ગયું છે। અહીં આપણે કોપરાને આ રીતે કોઈપણ જાતના ગાંઠા વગરનું એકદમ સારી રીતે પીસી લેવાનું છે। હવે આ પીસેલા કોપરાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। અહીં તમે લીલા કોપરાની જગ્યાએ સૂકા કોપરાનું છીણ તૈયાર મળે છે તે પણ લઈ શકો છો, અથવા તો ઘરે સૂકા કોપરાને છીણી તેનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ લાડુમાં લીલા કોપરાનો સ્વાદ એકદમ અલગ લાગે છે। હવે આપણે તૈયાર કરેલા કેરીના બધા જ પીસને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે લાડુને મીઠાશ આપવા માટે અહીં મેં 2 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે। તમે તેની જગ્યાએ સાકર કે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। અહીં તમે તમારી કેરીની મીઠાશ પ્રમાણે ઘરપણનું પ્રમાણ ઓછું કે વધુ એડજસ્ટ કરી શકો છો। હવે લાડુને ફ્લેવર આપવા માટે મેં અહીં થોડા ઇલાયચીના દાણા લીધા છે, જેને મિક્સર જારમાં એડ કરી દઈશું। અહીં ઇલાયચી એડ કરવી ટોટલી ઓપ્શનલ છે। હવે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી કેરીના પીસને એકદમ સારી રીતે સ્મૂથ પીસી લઈશું। તો આપણા કેરીના પીસ એકદમ સારી રીતે પીસાઈને તેની આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આ પેસ્ટને એક બાઉલમાં એડ કરી લઈશું। અહીં આપણી કેરીનો કલર એકદમ સરસ ઓરેન્જ હોવાથી મેં અહીં કોઈપણ જાતના ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો, પરંતુ જરૂર જણાય તો તમે અહીં થોડો ઓરેન્જ ફૂડ કલર પણ એડ કરી શકો છો। હવે અહીં મેં એક નોનસ્ટિક પેનને ગરમ થવા માટે રાખેલું છે। હવે આપણે પીસેલા કોપરાના છીણને આપણે તેમાં ઉમેરી દઈશું અને થોડીવાર માટે હળવું રોસ્ટ કરી લઈશું। અહીં આપણે કોપરાને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે હળવું રોસ્ટ કરી લેવાનું છે, જેથી તેમાં દૂધનો જે વધારાનો ભાગ હોય તે બળી જશે અને આપણું છીણ એકદમ હળવું ડ્રાય થઈ જશે। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે કેરીના બધા જ પલ્પને તેમાં એડ કરી દઈશું અને હળવે હાથે તેને કોપરાના છીણ જોડે સારી રીતે મિક્સ કરતા જઈશું। અહીં આપણે મિશ્રણમાં ખાંડ એડ કરેલી હોવાથી શરૂઆતમાં તમને આ મિશ્રણ ઢીલું લાગશે, પરંતુ જેમ જેમ તે કૂક થતું જશે તેમ તેમ તેમાં થિકનેસ આવતી જશે। હવે લાડુને થોડી સોફ્ટનેસ અને ક્રીમીનેસ આપવા માટે અહીં મેં 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે, જેને આપણે પેનમાં એડ કરી બધી જ વસ્તુ જોડે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં તમે મિલ્ક પાવડરની જગ્યાએ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો। આ મિશ્રણને આપણે અહીં સતત હલાવતા જવાનું છે, જેથી તે તળિયે ચોંટીને દાજે નહીં। આ મિશ્રણને કૂક કરવા માટે શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિક વાસણ કે પછી જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરો। અહીં આપણા મિશ્રણને કૂક કરતાં અંદાજે 15 થી 20 મિનિટ જેટલો સમય થવા આવ્યો છે અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ પહેલાં કરતાં થીક થઈ ગયું છે, વળી તે પેનથી અલગ થવા લાગ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એકદમ સારી રીતે ઠંડુ થવા દઈશું। તમે આ મિશ્રણમાંથી બરફી બનાવવા માંગતા હોવ તો આ મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલા કોઈપણ વાસણમાં પાથરી તેને સારી રીતે ઠરવા દઈ તેમાંથી પીસ કટ કરી બરફીનો શેપ પણ આપી શકો છો। અહીં આપણે લાડુ બનાવવાના હોવાથી આ મિશ્રણને ઝડપથી ઠંડુ કરવા માટે તેને એક ડીશમાં એડ કરી લઈશું। અહીં જો તમારે એકદમ ઝડપથી લાડુ તૈયાર કરવા હોય તો તમે આ મિશ્રણને રેફ્રિજરેટરની અંદર પણ થોડીવાર માટે રાખી શકો છો। 15 થી 20 મિનિટ જેવું થવા આવ્યું છે અને આપણું મિશ્રણ એકદમ સારી રીતે ઠરી ગયું છે।
તો હવે આ મિશ્રણને ચેક કરીએ તો આ મિશ્રણમાંથી આ રીતે ગોળો વળે છે અને તે જરા પણ હાથને ચોંટતો નથી. અહીં જો તમારું મિશ્રણ આ રીતનું પરફેક્ટ તૈયાર ન થયું હોય તો મિશ્રણને ફરીવાર 4 થી 5 મિનિટ માટે કૂક કરી ઠંડુ કરી લેજો, જેથી તે પરફેક્ટ તૈયાર થાય. હવે હથેળીને થોડી ઘીથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લાડુ તૈયાર કરી લઈશું. અહીં લાડુની સાઇઝ તમે તમારી પસંદગી મુજબ નાની કે મોટી રાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા મિશ્રણમાંથી એકદમ આસાનીથી લાડુ તૈયાર થઈ ગયો છે. હવે આ લાડુને આપણે ગાર્નિશ કરવા માટે અહીં મેં થોડું સૂકા કોપરાનું છીણ લીધું છે, જેમાં લાડુ એડ કરી તેને કોપરાના છીણથી સારી રીતે કોટ કરી લઈશું. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો કેરીનો લાડુ તૈયાર છે. આ રીતે આપણે મિશ્રણમાંથી બધા જ લાડુ તૈયાર કરી લઈશું. ઉનાળામાં ઘરે મહેમાન આવે ત્યારે તમે કેરીનો રસ, મેંગો શેક કે મેંગો મઠો તો જરૂરથી ખવડાવ્યો હશે, પરંતુ એકવાર આ રીતે કેરીમાંથી લાડુ બનાવી આ સ્વીટને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને લાડુ કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ લાડુને તમે પિસ્તાની કતરણ, કેસરના તાર, ચાંદીના વરખ કે તમને પસંદ હોય તે રીતે ગાર્નિશ કરી શકો છો. વળી આ લાડુને તમે એકદમ સિમ્પલ પણ રાખી શકો છો. લાડુનો ટેસ્ટ એકદમ સરસ જ આવશે. આ લાડુને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી 1 વીક સુધી વાપરી શકો છો. તો ટેસ્ટમાં બેસ્ટ એવી આજની રેસીપી પસંદ આવી હોય તો કેરીની સિઝન પૂરી થાય એ પહેલાં આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, મારી ચેનલને લાઇક કરી ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.